સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષ તરફે સાહિદ વિજયાબેન ગિરીશકુમાર પાટીડિયાનાઓએ પોતાના સોગન ઉપરની આંક 40થી રજૂ જુબાનીમાં એવું જણાવેલ છે કે સને 2007ની સાલમાં હું મારા ઘરે હાજર હતી. તે વખતે મારો દીકરો તરુણ જીવરાજ પાર્ક બ્રિજથી નીચે પાન પાર્લરનો ધંધો કરતો હતો. તે સમય દરમિયાન મારા દીકરાનો મારા ઘરે ફોન આવેલ અને જણાવેલ કે તે પાન પાર્લરના ગલ્લા ઉપર રાત્રિના સુમારે હાજર હતો. તે વખતે કામના આરોપીઓ દુકાને આવેલા અને તેની પાસે પાન મસાલો માંગતા તેણે તેમને તે આપેલ અને તેઓને પાસે પૈસાની માંગણી કરતા તેઓ સાથે મારા દીકરાને સામાન્ય બોલાચાલી થયેલી. તે વખતે હું તથા મારા પતિ તથા મારો મોટો દીકરો જયમન ત્યાં ગયેલ તો આરોપીઓએ અમારી સાથે પણ બોલાચાલી કરેલ હતી. તે સિવાય બનાવમાં બીજું કાંઈ બનેલ નહીં. બનાવ સમયે ઘણા બધા માણસો ભેગા થઈ ગયેલ, તેથી ત્યાં કોણ શું બોલેલ તેની તેઓને ખબર નથી. બનાવ વખતે ધક્કામુક્કી થવાથી પડી જવાથી મને ઈજાઓ થયેલી. બનાવ બાબતે મારા દીકરા તરુણે ફરિયાદ આપેલી. પોલીસે મારી પૂછપરછ કરેલી. સાહેદે તેમના અગાઉના પોલીસ રૂબરૂના નિવેદનોને સમર્થન કરતા ન હોય વિદ્વાન સરકારી વકીલશ્રીની ગેરહાજરીના કારણે સદર સાહેદને ભારતીય પુરાવા અધિનિયમની કલમ 165 મુજબ કોર્ટ દ્વારા સવાલ પૂછવા છતાં સાહેદે ફરિયાદ પક્ષને સમર્થન કરતો કોઈ પુરાવો આપેલ નથી. પેરેગ્રાફ. ત્યારબાદ આરોપી પક્ષના વિદ્વાન વકીલશ્રી દ્વારા સદર સાહેદની ઉલટ તપાસ કરતા તેઓને અને આરોપીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હોવાનું, બોલાચાલી થતાં ઘણું મોટું ટોળું ભેગું થયેલ ગયેલ હોવાનું, ટોળામાંથી કોણ શું બોલેલ તે તેઓને ખબર ન હોવાનું, તેઓએ કોઈને મારેલ નહીં પરંતુ ધક્કામુક્કી થવાથી પડી જવાથી તેઓને ઈજા થયેલ હોવાનું કબૂલ કરેલ છે. પેરેગ્રાફ. ઉપરોક્ત રેકર્ડ પરનો પુરાવો જોવામાં આવે તો આરોપીઓ સામે ઉપરોક્ત ગુનાના આરોપો છે જે સંબંધે ફરિયાદમાં ભોગ બનનાર મૂળ ફરિયાદી તથા સાહેદે તેઓની સોગન ઉપરની જુબાની દરમિયાન ફરિયાદ હકીકતથી વિરુદ્ધ હકીકત જણાવે છે અને આરોપીઓ સાથે તેઓને સામાન્ય બોલાચાલી થયેલ હોવાનું રેકર્ડ ઉપર આવેલ છે. આ કામના આરોપીએ ફરિયાદી તથા સાહેદોને કોઈ માર મારેલ હોવાથી તેઓને ઈજા થયેલ હોવાની હકીકત સદર ફરિયાદના પુરાવાથી પુરવાર થઈ શકેલ નથી તથા ધક્કામુક્કીમાં પડી જવાથી તેઓને ઈજા થયેલ હોવાનું કબૂલ કરેલ છે. વધુમાં સદર કામે પંચનામા પંચો હાજર રહેલ ન હોય પંચોને તપાસી શકાયેલ નથી. ફરિયાદમાં હાલના આરોપીઓ ગુના સાથે સાંકળી શકાય તેવી હકીકત પંચનામાથી રેકર્ડ પર આવેલ નથી. પેરેગ્રાફ. ભારતીય પુરાવા અધિનિયમની કલમ 134 અનુસાર પુરાવાનો જથ્થો નહીં પરંતુ ગુણવત્તા મહત્વની છે અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સતીશ મહેરાના કેસમાં પણ ઠરાવવામાં આવેલ છે કે જ્યારે વિશેષ સાક્ષીઓ તપાસવાથી ફરિયાદ પક્ષનો કેસ સાબિત થવાની કોઈ શક્યતા ન હોય ત્યારે વધારાના સાક્ષીઓ તપાસવા જોઈએ નહીં. આ સંજોગોમાં આ કામે આ કોર્ટ દ્વારા પણ વિશેષ સાક્ષીઓ તપાસવામાં આવેલા નથી.